નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ભારત સરકારની એક ખૂબ જ ખાસ યોજના વિશે. નામ છે અટલ પેન્શન યોજના. ચાલો આને એકદમ સરળ ભાષામાં બારીકાઈથી સમજીએ. જો આ એક સવાલ એવો છે જે ક્યારેક ને ક્યારેક તો દરેકના મનમાં આવે છે, ખાસ કરીને એ લોકો માટે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. આખી જિંદગી મહેનત કર્યા પછી જ્યારે કામ કરવાનું બંધ થાય ત્યારે આવકનું શું, આર્થિક સુરક્ષા કેવી રીતે મળશે, આ એક મોટી ચિંતા છે. અને ખબર છે, આ ચિંતા ખાલી કોઈ એક વ્યક્તિની નથી, આ તો રાષ્ટ્રીય સ્તરે એક મોટો મુદ્દો છે. કેમ કે જુઓ, વૃદ્ધાવસ્થામાં જો નાણાકીય સ્થિરતા હોય તો જ એક મજબૂત સમાજનો પાયો નંખાય ને. એટલે જ સરકાર એ લાખો કામદારો વિશે વિચારી રહી છે જેમની પાસે કોઈ ફોર્મલ પેન્શન પ્લાન નથી, અને એટલે જ એમને રિટાયરમેન્ટ માટે બચત કરવા માટે પ્રોત્સાહન આપવા પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. તો આ બધી ચિંતાઓનો જવાબ શું? એનો જ ઉકેલ લઈને સરકાર આવી છે, અને એ ઉકેલ છે અટલ પેન્શન યોજના. હા, જેને આપણે ટૂંકમાં એપીવાય તરીકે પણ ઓળખીએ છીએ. તો આ એપીવાય છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ ને તો આ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક સ્કીમ છે. એનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે એમને પ્રોત્સાહન મળે કે તેઓ પોતાની મરજીથી પોતાના રિટાયરમેન્ટ માટે થોડી બચત કરે. સમજો કે આ એમના ભવિષ્યની આર્થિક સુરક્ષા માટેનું એક બહુ જ મોટું સાધન છે. સારું, યોજના વિશે તો જાણ્યું, પણ હવે સૌથી અગત્યની વાત પર આવીએ કે આખરે આ યોજનામાં જોડાવાથી ફાયદો શું થાય છે, શું મળે છે એમાં? આ યોજનામાં 60 વર્ષની ઉંમર પછી ગેરંટીડ માસિક પેન્શન મળે છે, અને એની શરૂઆત થાય છે દર મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયાથી. પણ વાત અહીં અટકતી નથી. આ પેન્શનની રકમ 2000 રૂપિયા પણ હોઈ શકે છે, અથવા તો દર મહિને 3000 રૂપિયા પણ. અને જો યોગદાન વધારે હોય તો આ રકમ વધીને 4000 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. અને વધુમાં વધુ 5000 રૂપિયા સુધીનું ગેરંટીડ પેન્શન પણ મળી શકે છે. એટલે કે પસંદગી માટે એક સારી એવી રેન્જ ઉપલબ્ધ છે. હવે આ બધું કામ કેવી રીતે કરે છે? એકદમ સીધો હિસાબ છે. 60 વર્ષની ઉંમરે જે પેન્શન મળશે એ વાત પર નિર્ભર કરે છે કે યોગદાન કેટલું આપ્યું છે. સીધી વાત, જેટલું વધુ યોગદાન એટલું જ મોટું પેન્શન. ઓકે, તો હવે મનમાં સવાલ એ થાય કે આટલી સરસ યોજનાનો લાભ કોણ લઈ શકે? શું એના માટે કોઈ ખાસ શરતો છે, કોઈ નિયમો છે? અને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ આનો જવાબ બહુ જ સરળ અને ખરેખર ખુશ કરી દે એવો છે. આ યોજના ભારતના દરેક પાત્ર નાગરિક માટે છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર. અને આ જ તો આ યોજનાની સૌથી ખાસ વાત છે. અહીં કોઈ જ બંધન નથી. કોઈ પણ કેટેગરીના હોવ, કોઈ પણ જાતિના હોવ, વ્યવસાય ગમે તે હોય, ભણતર ગમે તેટલું હોય, કે પછી સામાજિક કે આર્થિક દરજ્જો કોઈ પણ હોય, કોઈ જ ફેર નથી પડતો. ટૂંકમાં કહીએ તો આખા ભારતમાં લાગુ પડતી યોજના છે. દેશના ખૂણે ખૂણામાં રહેતી દરેક પાત્ર વ્યક્તિ આનો લાભ લઈ શકે છે. બસ. તો બધું જાણી લીધું, ફાયદા પણ સમજી લીધા. હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ પર આવીએ. આ યોજનામાં જોડાવું કેવી રીતે? પ્રોસેસ કેટલી સહેલી છે? જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ, ફક્ત 3 સ્ટેપની છે. પહેલું, એપ્લિકેશન ફોર્મ લઈ આવો. બીજું, એમાં બધી વિગતો શાંતિથી ભરી દો. અને ત્રીજું, એ ભરેલું ફોર્મ તમારી બેંકમાં, પોસ્ટ ઓફિસમાં અથવા તો જે નજીકનું બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ એટલે કે બીસી પોઈન્ટ હોય ત્યાં જઈને જમા કરાવી દો. બસ, થઈ ગયું. અને હા, એક સૌથી સારી વાત તો એ છે કે આ એપ્લિકેશન ફોર્મ માટે કોઈ જ ચાર્જ નથી. એ બિલકુલ ફ્રીમાં મળે છે. એટલે કે શરૂઆત કરવાનો કોઈ જ ખર્ચો નથી. તો આખી વાતનો સાર શું છે? આ બધી મહેનતનો હેતુ શું છે? બસ એક જ, કે રિટાયરમેન્ટ પછી આર્થિક રીતે કોઈના પર નિર્ભર ન રહેવું પડે. આર્થિક મદદ અને સુરક્ષા મળે. કહી શકાય કે વૃદ્ધાવસ્થાને આત્મનિર્ભર બનાવવાનો આ એક મજબૂત પ્રયાસ છે. તો આ બધી માહિતી પછી અંતે એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. પોતાની આર્થિક સુરક્ષા માટે આપણું આગલું પગલું શું હોઈ શકે? અને એ દિશામાં વિચારતી વખતે અટલ પેન્શન યોજના એ ખરેખર એક સારો અને મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે.